હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 2 સાબિત કરો 3 cos inverse x equal to cos inverse 4x cube minus 3x. ક્વેશ્ચન નંબર 1 પેલો તો એના જેવો જ ક્વેશ્ચન છે આપણો, તો આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ આપણને આપેલી છે, તો પહેલા સૌપ્રથમ જમણી બાજુનો ભાગ આપણે આ લઈશું અને ડાબી બાજુનો ભાગ સાબિત કરશું. તો જમણી બાજુ આપણને આપેલો છે, જમણી બાજુ બરાબર cos ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x આપણી પાસે આપેલ છે. ચલો ધારવાનું રહેશે, x ને આપણે ધારી લેવાનું છે. એ cos ઇનવર્સ આપેલો છે એટલે આપણે cosના સ્વરૂપમાં એ ધારવાનો પ્રયત્ન કરીએ એટલે cos ઇનવર્સ cos કેન્સલ થઈ જાય. ક્વેશ્ચન નંબર 1 જેવો જ છે સેમ. તો ધારો કે cos આપણે x આપેલો છે એને બરાબર ધારવાનું છે, x બરાબર cos થીટા ધારશું અને cos બરાબરની આ બાજુ જશે તો લખાય cos ઇનવર્સ x થીટા બરાબર cos બરાબરની આ બાજુ આવશે એટલે cos ઇનવર્સ x લખાય અને થીટા બરાબર આપણે આ દર્શાવી શકીએ લાસ્ટમાં. તો હવે એના પછીના સ્ટેપમાં આપણે શું દર્શાવીએ, તો બરાબરના બરાબર એમને રાખીએ, ઇક્વલ ટુ એમાં જ રહેશે cos ઇનવર્સ હાઉસમાં 4x ની જગ્યાએ આપણે ધાર્યું છે cos થીટા. ચલો મૂકી દઈએ cos થીટા અને અહીં ક્યુબ છે તો cos ક્યુબ થીટા થશે માઇનસ 3 એમના x ની જગ્યાએ આપણે મૂકવાના છે cos થીટા ઇક્વલ ટુ એમ જ cos ઇનવર્સ. હવે જો 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા, આના માટેનું આપણી પાસે એક સૂત્ર હતું, એ સૂત્ર અહીં એપ્લાય કરવી લખી શકાય cos 3 થીટાનું સૂત્ર છે. તો સૂત્ર આપણે દર્શાવી એવું હતું કે cos 3 થીટા ઇક્વલ ટુ 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. આ આપણું સૂત્ર હતું, એ અહીં એપ્લાય કર્યું. cos ઇનવર્સ અને cosને આપણે કેન્સલ તો લખી શકાય 3 થીટા ઇક્વલ ટુ એમનો જ 3 એમના થીટાની જગ્યાએ શું દર્શાવી શકીએ આપણે, થીટા બરાબર આપણી પાસે ધાર્યું હતું કે x બરાબર cos થીટા, cos આ બાજુ એટલે થીટા બરાબર લખીએ કે cos ઇનવર્સ x. તો cos ઇનવર્સ x એમ જ રહેવા દઈએ. તો આપણી પાસે સાબિત થઈ ગયું. ક્વેશ્ચન હતો cos ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x ઇક્વલ ટુ 3 cos ઇનવર્સ x આવું છે. તો 3 cos ઇનવર્સ x આવી ગયું. તો આપણી બાજુ ડાબી બાજુનો ભાગ થાય તો લખી શકાય ડાબા બરાબર ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કર્યું. થેન્ક યુ.